નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે અને મરાઠી વિરુદ્ધ હિન્દીની રાજકીય જંગ છે તે ફરીથી શરૂ થઈ ગઈ છે। એક તરફ અહીં ફડણવીસ જોવા મળે છે તો એક તરફ જે અનેક રાજકારણીઓ છે તે પણ સામે આવ્યા છે। હવે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ લોકોને પણ પરેશાન કરી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને કારણે જે પણ ગુજરાતીનો ઉપયોગ કરે છે તેમને મારવામાં આવે છે, તેમની પર હુમલો કરવામાં આવે છે, જેના કારણે હવે લોકો છે તે પરેશાન જોવા મળ્યા છે અને સાથે સાથે રાજકારણ છે તે પણ થતું જોવા મળે છે। હાલ મહારાષ્ટ્રના આ ભાષા વિવાદને કારણે મરાઠીઓ છે તે ગુજરાતીઓ પર હુમલા કરતા હોવાની પણ જે ઘટના છે તે સામે આવી રહી છે। આ ઘટનાઓને જોતા હવે અનેક લોકો છે તે પરેશાન થયા છે। આ જ મુદ્દે અમદાવાદના લોકો પાસેથી જાણવું છે કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે। મહારાષ્ટ્રમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ છે કે ભાષાને લઈને પહેલા જ્યારે ધર્મ પૂછીને લોકોને મારવામાં આવ્યા અને હવે ભાષાને લઈને વિવાદ થઈ રહ્યો છે, લોકોને મારવામાં આવી રહ્યો છે અને લોકો રોડ રસ્તા ઉપર ઉતર્યા છે કે મરાઠી ભાષા છે તેને ફરજિયાત કરવી જોઈએ, હિન્દી ભાષા ન બોલવી જોઈએ। થોડા દિવસ અગાઉ જે ગુજરાતી એક વેપારી હતા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તે ગુજરાતી ભાષા બોલતા હતા। ત્યારે હવે અમદાવાદની જનતા આ વિશે શું કહી રહી છે કે ભાષાને લઈને, કારણ કે ભારત છે તે તમામ ભાષાને એટલું જ મહત્વ આપે છે, વિવિધતામાં એકતાવાળો દેશ છે, ત્યારે લોકો વિશે વાત કરીશું। બેન, શું કહેશો? ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે, પહેલા તો દેશ માટે કેટલી આ શરમજનક વાત કહેવાય? આ બહુ જ શરમજનક વાત કહેવાય। ભારત એ વિવિધતાઓમાં વિવિધતાવાળો દેશ છે। અહીંયા દરેક જગ્યાએ 12 ગાઉએ ભાષા બદલાતી હોય છે। જ્યાં 12 ગાઉએ ભાષા બદલાતી હોય, માણસો બદલાતા હોય, સ્ટેટ બદલાતા હોય, ત્યાં તમે એવું કહેવામાં આવે કે તમારે ફક્ત એક જ ભાષા બોલવાની છે। આપણું ભારતનું બંધારણ છે, બંધારણ સર્વોપરી છે, જે વાણી સ્વાતંત્ર્યનો હક આપે છે આપણને। આ આપણા હક ઉપર કોઈક તરાપ મારી રહ્યું છે। આની માટે બહુ સારામાં સારો સબક શીખવાડવો જોઈએ કે એને બંધારણની ભાષામાં જે સજા થતી હોય એ સજા થવી જોઈએ। વાણી સ્વાતંત્ર્ય શીખવાડે છે કે તમારે શું બોલવું, શું ના બોલવું, કઈ રીતે ત્યાં બોલવું, એનો પૂરેપૂરો હક તમને બંધારણ આપી રહ્યો છે। આ તમારા બંધારણની ઉપર એક તરાપ મારી રહ્યા છે લોકો। આ તરાપ ઉપર આપણે સબક શીખવાડવાની જરૂર છે। એટલે બંધારણમાં જે હક આપેલો છે, કારણ કે વાણી સ્વતંત્રતાનો હકનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે, તમે કેવી રીતે જુઓ છો કાકા? કારણ કે દરેક જગ્યાએ આપણે જોઈએ આપણી પોતાની એક ભાષા હોય છે, આપણને ભાષા પ્રત્યે એક લગાવ હોય છે, ત્યારે અત્યારે ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને શું કહેશો? આ દેશમાં અનેક ભાષાઓ બોલાય છે, દરેકને પોતાની ભાષા અલગ હોય છે। કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર પોતાની ભાષા જબરજસ્તી ન ઠોકી શકે, એની પોતાની મરજી છે। એક છે કે જે માણસ 3 થી 4 ભાષા જાણતો હોય એ બહુ વધારે હોશિયાર કહેવાતો હોય છે, એ એની પોતાની હોશિયારી છે। પણ આજે હું કોઈ ઉપર એવું ન કહી શકું કે તમે મારી ભાષા જ બોલો, કારણ કે હમણાં જ કહ્યું એમ 12 ગાઉએ બોલી બદલાય તો દરેક એક જ સ્ટેટની અંદર ઉત્તરમાં જુદી બોલાતી હોય, દક્ષિણમાં જુદી બોલાતી હોય છે, તો એ માટે કોઈ અંદર ઝઘડો નથી કરતા કે ના તમે અમારી જ ભાષા બોલો। મહેસાણા જાઓ તો ચમચો બોલે છે, કાઠિયાવાડમાં જાઓ તો કે કેમ છો, તો એ તો ત્યાં એક જ સ્ટેટમાં જુદી હોય છે। અને તો પછી આપણા દેશમાં હિન્દી ભાષા સર્વસામાન્ય છે, આખા દેશે સ્વીકારેલી છે। તમે મહારાષ્ટ્રમાં જાઓ ને એમ કહો કે મરાઠી હિન્દી પણ નહીં ચાલે, તો એ તો ખોટું જ છે। કદાચ આને માટે આખા દેશમાં આંદોલન પણ થઈ શકે જો આવી રીતે કરવામાં આવશે તો। આ એક ખોટો આપણે કહીએ જે ગુંડાગીરી કહેવાય, ગુંડાગર્દી જ છે। એટલે આ એક ગુંડાગર્દી છે, કારણ કે હિન્દી ભાષા તમામ લોકો જાણે છે, હિન્દી ભાષા તમામ લોકો સમજે છે અને હિન્દીને ન સ્વીકારવાનો નિર્ણય મહારાષ્ટ્રના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। મુંબઈમાં લોકો કહી રહ્યા છે કે હિન્દી નહીં, પરંતુ તમે હિન્દી થોપો નહીં, મરાઠી જ સર્વોપરી રહેશે। આ નિયમને કેવી રીતે જુઓ? આ તદ્દન ખોટું છે। જેમ અમે ઓરિસ્સા ગયા હતા, ઓરિસ્સાની અંદર અમને લેંગ્વેજ નથી ફાવતી તો અમને ત્યાંના લોકો સપોર્ટ કરતા હતા, એ રીતે સપોર્ટ કરવું તો ક્યાંય ગયું, પણ આ એક તાનાશાહનું એક રૂપ ધારણ કર્યું છે આ લોકોએ। આ તદ્દન ખોટું છે। આ સ્ટેટના લોકો ગુજરાતની અંદર આવે છે, અમદાવાદની અંદર આવે છે, તો એ લોકોને આપણે સપોર્ટ કરીએ, ભાઈ તમને નથી ફાવતું તો અમે સપોર્ટ કરીએ। એટલે ઓલરેડી હિન્દી તો એ લોકોને આવડે જ છે, તો એ હિન્દી બોલવામાં બી એ લોકોને એ છે કે ના બસ પ્લસ મરાઠી જ તમે બોલો, એ બહુ તદ્દન ખોટું છે। એટલે હિન્દી ન બોલવું તે ખૂબ જ ખોટી વાત છે તેવું લોકો કહી રહ્યા છે। શું કહેશો કે મરાઠી જ બોલવું જોઈએ, હિન્દી ન બોલવું જોઈએ? કેવી રીતે આ નિવેદનને જુઓ છો?
ખરેખર તો આપણો ભારત દેશ જે છે બરાબર, એમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષા બોલાય છે બરાબર છે. હવે એ જે તે રાજ્યના વ્યક્તિઓ પોતે એમને બંધારણીય અધિકાર આપેલો છે કે એમને જે ભાષા એમને આવડતી હોય એ ભાષામાં એ વાત કરી શકે. એવું કોઈ સરકાર કે કોઈ થોપી ના શકે કે તમારે આ જ ભાષામાં વાત કરવાની. આ એકદમ તદ્દન ખોટું છે. આવું ના થવું જોઈએ. આ ખરેખર જોવા જઈએ તો આમ તો રાજકારણ જ છે, પણ ખરેખર આ રીતનું રાજકારણ ના હોવું જોઈએ. એટલે આ રીતનું રાજકારણ ના હોવું જોઈએ, આ કક્ષાએ રાજકારણ ન થવું જોઈએ. બેન, થોડા દિવસ પહેલા ગુજરાતી એક વેપારી હતા, તેમના ઉપર પણ ભાષાના વિવાદને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. કેવી રીતે જોવો છો ગુજરાતી તરફ? હું આને માનસિક રીતે આવા લોકો બીમાર હોય કે જે કોઈકની ભાષા પર તરાપ મારે. જ્યાં જે વ્યક્તિ જે જેમાં જન્મ્યો છે, જેમ કે હું ગુજરાતમાં જન્મી છું, મારી માતૃભાષા ગુજરાતી છે, તો મને ગુજરાતી પહેલું આવડવાનું. તમે કોઈની પર થોપી ના શકો કે તારે આ જ બોલવાનું છે, આ બોલવું છે તો અહીંયા રહેવું. આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, દરેકની પોતપોતાની ઓળખ છે, દરેકની પોતપોતાની અલગ માતૃભાષા છે. આપણી માતૃભાષા, રાષ્ટ્રીય માતૃભાષા આપણી હિન્દી છે. એટલે આપણે હિન્દી દરેકને એવું કહી શકીએ કે દરેક જગ્યા પર હિન્દી બોલે તો બધી જગ્યા પર ચાલે. પણ કોઈકને એવું કહે કે નહીં તારે મરાઠી જ બોલવાનું છે, તો એ જો હુકમી છે. આ જો હુકમી ક્યારેય કોઈની પણ ચલાવી ના લેવી જોઈએ, એવું મારું માનવું છે. એટલે લોકો કહી રહ્યા છે કે હિન્દી ભાષા છે તે રાષ્ટ્રીય ભાષા છે. આખા દેશમાં તમામ રાજ્યોમાં હિન્દી ભાષી હોય છે તે તમામ લોકો સમજી શકતા હોય છે, અને મહારાષ્ટ્રનો વિવાદ છે તે મરાઠી ભાષા જ બોલવી જોઈએ તે છે, અને તે ખૂબ જ ખોટો નિર્ણય છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં જો આ વિવાદનો અંત નહીં આવે તો એક મોટું આંદોલન છે તે પણ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વિવાદનો સુખદ અંત આવે છે કે પછી દેશમાં વધુ એક મોટું આંદોલન છે તે થઈ શકે છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે ભાષા વિવાદને લઈ તેમના મંતવ્યો શું છે. અનેકતામાં એકતા એવો આપણો ભારત દેશ છે. અનેકવિધ રાજ્યોની અંદર વિવિધ ભાષાઓ તેની લોકબોલીઓથી પ્રચલિત આપણો ભારત દેશ છે, અને વિશ્વમાં પ્રચંડ લોકશાહી તરીકે ઉભરતો આ દેશમાં અનેક પ્રાંતોમાં અનેકવિધ ભાષાઓ બોલાય છે. ત્યારે હવે ભાષાને લઈને ક્યાંક ને ક્યાંક વિવિધ રાજ્યોની અંદર વિવાદો ઉભા થયા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષાનું જે પ્રભુત્વ હોવું જોઈએ તેને લઈને જે વિવાદ ઉભો થયો છે, ત્યારે આ જ પ્રકારના વિવાદ આવનારા સમયમાં બીજા રાજ્યોમાં પણ ઉભા થઈ શકે તેવી શક્યતા છે. ત્યારે આ વિવાદને લઈને વડોદરાના આ તમામ યુવાનો શું કહી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કરીશું. પંકજભાઈ, કેટલું યોગ્ય છે આ પ્રકારનો ભાષાની અંદર દેશને વિભાજિત કરવો, કેમ કે આ ભારતની જે અખંડતા છે તેના ઉપર સવાલ ઉભો કરી દે છે આ પ્રકારના કૃત્યો? ભાષાનો વિવાદ હું તમને કહું તો સરકારે, દરેક રાજ્યની સરકારો અને કેન્દ્રની સરકારો આ વસ્તુ ઉપજાવતી હોય છે. અને મારું એવું માનવું છે કે કોઈ પણ રાજ્યમાં, આપણે જે રાજ્યમાં કોઈ પણ નાતના જાતના હોઈએ, ભારત એવો દેશ છે કે બીજા દેશોના લોકોને પણ સમાવી લે છે. તો પોતાના લોકોને તો પ્રશ્ન જ નથી આવતો. અને ભારતમાં એક નિયમ જ છે કે ભાઈ દરેક પ્રાંતનો માણસ કોઈ પણ પ્રાંતમાં જઈને રહી શકે, એની સંસ્કૃતિ જપી શકે, એને એની ધાર્મિક, એની પારંપરિક રીતિ રિવાજોને અનુસરવાની પૂરેપૂરી છૂટ છે. ત્યારે આ પ્રકારના ભાષાના જે વિવાદો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા રાજકારણના ભાગરૂપે ઉભા કરાતા હોય છે. અને આ જે મહારાષ્ટ્રનો જે વિષય છે, હું ટૂંકમાં એવું કહીશ કે સરકારે પોતાની પોલિસીના કારણે આ વિવાદ ઉભો કરેલો છે. બાકી મહારાષ્ટ્રમાં કેટલાક તક સાધુ લોકો, એ બીજા સમાજના હોય, મરાઠી સમાજના હોય કે ગમે તે સમાજના હોય, એ લોકો તક સાધુ લોકો જ આ પ્રકારની રાજકારણમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. બાકી ત્યાંના મરાઠીઓને ન તો ગુજરાતીઓ સાથે વેર છે, ના તો ગુજરાતીઓને મરાઠી સાથે વેર છે. હું પોતે મરાઠી છું અને ગુજરાતમાં આટલા વર્ષોથી રહું છું. મને ગુજરાતી બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અને મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓને મરાઠી બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હું કેટલી વાર તો અમે ચોકી જઈએ છીએ, ત્યાં જઈએ છીએ તો ત્યાંના ગુજરાતીઓ જે મરાઠી બોલે છે અમે પણ નથી બોલી શકતા. એટલે આ વિષયને એટલો બધો એ આપવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક આ રાજકારણનો એક ભાગ છે, સ્પષ્ટપણે જણાય છે. दीपक भाऊ, सिंपल सा सवाल, तुमचे मराठी? હા ના, ગરવી ગુજરાત. સૌથી પહેલા મારી વડે ગુજરાત છે, પછી મરાઠી છે. પણ વસ્તુ એ છે કે મહારાષ્ટ્રની આપણે જે વાત કરતા હોય તો મહારાષ્ટ્રમાં જે ભાઈએ કીધું પ્રમાણે રાજનીતિ જે થઈ રહી છે, ખૂબ ખરાબ રાજનીતિ થઈ રહી છે.
વિષય હતો હિન્દી સશક્તિકરણનો, કે જે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી જે કરાવાતું અને એનામાં જે GR રદ કર્યો, એનામાં જે શિવસેના હોય, મનસે હોય, જેમને પાર્ટિસિપેટ કર્યો ને જેમની જીત થઈ, એના પરથી આ મુદ્દો વકરો ને આ લોકોએ મુદ્દો આખો ડાયવર્ટ કરવા માટે આ એક ગુજરાતી મરાઠી પર રાજસ્થાની એ ભાઈ હતા રાજસ્થાનના, અને એમને પૂછવામાં આવ્યું તો એમને દાદાગીરીથી શબ્દ વાપર્યો ને હાથાપાઈ થઈ, અને એ જ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એને માફી પણ માંગી છે કે આની જગ્યા પર કોઈ બીજો પણ વ્યક્તિ હોત તો મને મારત, કે મારી બોલવાની ટોન એવી હતી. આપણા અહીંયા બી આપણે એવું નથી કહેતા કોઈ આપણે સામેથી એવું ટોન બોલે તો આપણને ગુસ્સો આવે, તો એ સિસ્ટમ ત્યાં થયેલી, અને અત્યારે બધું શાંતિ છે એવું કઈ નથી. હવે બીજા મનસેવાલાએ ત્યાં આંદોલન એ કર્યું છે, એટલે એ ત્યાંનું આખું રાજકારણ અલગ છે, અહીંનું રાજકારણ આખું અલગ છે. આપણે વર્ષોથી ત્યાં રહીએ છીએ તો આપણને ગર્વ છે આપણા ગુજરાત પર, પણ મારી વિચાર એક જ છે કે અમુક ચેનલો જે ખોટી રીતના જે બતાવી રહી છે એ ના બતાવે તો સારું. ચોક્કસથી જે રીતે ભાષાઓને વહેંચવામાં આવી રહી છે, ભાષાઓનું પ્રભુત્વ હોવું જોઈએ એવું રાજ્યના નાગરિકો ઈચ્છી રહ્યા છે. તમે કેટલા સહમત છો? કેમ કે આપનો દેશ સમૃદ્ધ એટલા જ માટે છે કે અનેક પ્રાંત અને અનેકવિધ ભાષાઓથી બનેલો છે. આપણે જોઈએ તો વડોદરા શહેરની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, ગુજરાતી એવી ભાષા છે કે દુનિયાના ખૂણે ખૂણેમાં, એ આપણા ગર્વની વાત છે કે ગુજરાતીઓ આજે દુનિયાના ખૂણે ખૂણેમાં વસેલા છે. તમે અમેરિકામાં જો આખું સિટી છે, આખો એરિયા છે, ત્યાં પણ ગુજરાતી બોલે છે. બીજી વસ્તુ, ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર બાળકની અંદર નાનપણથી જ એનું સિંચન કરવામાં આવે છે કે બાળક મોટું થાય ત્યાં સુધી ગુજરાત. પણ હા, રહી સરકારની વાત અને રહી મહારાષ્ટ્રની વાત, આપણે તો મહારાષ્ટ્રની અંદર જૂજ રાજકીય પક્ષો દ્વારા આને એક ડાયલોટ કરી અને આને એક મુદ્દો બનાવવામાં આવેલો છે, અને એનાથી શું છે એ લોકોનું રાજકીય ક્ષેત્ર અને કદ વધે એનો તક મેળવી અને લાભ લેવા માંગે છે. બીજું કશું છે નથી આની અંદર. ચોક્કસથી રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે ભાષાને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો એવું માનવું છે. આપ શું કહેશો? ગુજરાતી છો, વડોદરામાં મરાઠી સમાજનો ખૂબ મોટો સમૂહ રહેલો છે, મરાઠી મિત્રો પણ હશે, લાગે છે આ ભાષા વિવાદ ઉભો કરશે? ચોક્કસપણે થોડી ઘણી અંશે એવું લાગી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે ભાષાભાષીનું ચાલુ કરવામાં આવ્યું છે, તે ખૂબ જ દુઃખદ વાત છે, અને એને સખત ભાષામાં હું વખોડું છું. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ ઉત્કલ બંગ, એટલે કે આ ભારત દેશ વિવિધ પ્રાંતો, વિવિધ રાજ્યો અને વિવિધ ભાષાઓથી અને વિવિધ સાંસ્કૃતિક એનાથી બનેલો છે. અને એની અંદર જો તમે આ ભાષાભાષી કે કોઈક આવા એકદમ નજીવી બાબતો લઈને જે રાજકીય રોટલો શેકવા જઈ રહ્યા છો, એ સખત દુઃખની વાત છે. ચોક્કસથી રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. અતુલભાઈ, ભાષા એ તો કદાચ અલંકાર છે માનવ સંસ્કૃતિનું, કારણ કે ભાષા જ ના હોત તો વિનિમય ના થતો, અને લૌકિક વ્યવહારમાં માતૃભાષાને દરેક રાજ્ય મહત્વ આપતું હોય છે, પરંતુ હવે આ જ માતૃભાષા ક્યાંક ને ક્યાંક વિવાદનું કારણ બને છે. શું કહીશું? જે રીતના હું ગુજરાતી છું ને ગુજરાતમાં છું તો ગુજરાતી ભાષા મને આવડવી જોઈએ, તો મરાઠી ભાષાનો જે વિવાદ અત્યારે છંછેડાયો છે, આ એક પોલિટિકલ ડ્રામા છે, અને ડ્રામાનો લાભ લેવા આ તકસાદુઓ ભેગા થયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે ભારતમાં જોઈશું કે તમામ જાતના લોકો, તમામ રાષ્ટ્રના લોકો ભારતમાં રહે છે, અને રાજસ્થાનના હોય, યુપીના હોય, મહારાષ્ટ્રના તમામ, હું જ્યાં રહું છું આખો વિસ્તાર મરાઠી છે, મને મરાઠી પણ આવડે છે, ગુજરાત પણ. એવું નથી કે ગુજરાતમાં છો તો તમને ગુજરાતી આવડે, પણ તાલમેલ થઈ જાય, ગુજરાતીને મરાઠી પણ આવડી જાય, મરાઠીને ગુજરાતી પણ આવડી જાય. પરંતુ આ એક તક સાધવું, લાભ મેળવવા માટે, પોતાની રાજકીય રોટલી શેકવા માટે અત્યારે મહારાષ્ટ્રમાં મુદ્દો છંછેડ્યો છે, જેને ઘણી ગંભીર બાબત કહેવાય, અને આવા મુદ્દા છંછેડવા ના જોઈએ. ચોક્કસથી ભાષા એ ગૌરવ છે, ભાષા એ અલંકાર છે, અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે દરેક રાજ્યનો દરેક નાગરિક પોતાની માતૃભાષામાં વાત કરે એ ઉચિત પણ હોય છે. પરંતુ આ તમામ મિત્રોનું માનવું છે કે ભાષાને આજે આગળ ધરીને ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલીઓ શેકવાનું કામ થઈ રહ્યું છે. અલબત્ત ભારતની જે અખંડિતતા છે, અખંડિતતાની પાછળ જ કદાચ બહુ વૈવિધ કહી શકાય તેવી અનેક રાજ્યોની ભાષા રહેલી છે એમ કહી શકાય. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ભાષા વિવાદને લઈ સુરતની જનતાનું શું મંતવ્ય છે.
ભાષાના આધારે આમ તો વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. મરાઠીઓ કહો કે ગેરવર્તનની વાતો કહો, તમામને લઈને અત્યારે માહોલ ગરમાઈ રહ્યો છે. તેવામાં સુરત ખાતે કેટલાક મહાનુભાવો હાલ આપણી સાથે છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આશીષભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. મહારાષ્ટ્ર જે રીતે અત્યારે મરાઠીઓને લઈને, ગેર મરાઠીઓને લઈને વિવાદમાં આવી રહ્યું છે, એને લઈને આપ શું માનો છો? એક તરફ મિની ભારત સુરતને માનવામાં આવે, બીજી તરફ ગુજરાતીઓ સાથે કે અન્ય જે લોકો હોય, મરાઠીઓ હોય કે એ લોકો સાથે ગેરવર્તન થઈ રહ્યું છે. સૌપ્રથમ તો હું આપને એક ગીતની કડીથી શરૂઆત કરીશ. ભૂલ કર કભી મુખ મેં જાતિ पंथ की न बात हो, भाषा प्रांत के लिए कभी न रक्तपात हो, फूट का भरा गड़ा है फोड़ कर बढ़े चलो, आ रही है आज चारों ओर से यही पुकार, हम करेंगे त्याग मातृभूमि के लिए अपार. આના સ્લોગનમાં આપણે એક જાણવા મળે છે કે આપણે ભારત દેશ એક જ્યારે ગુજરાતની પણ વાત કરીએ ને મુંબઈની વાત કરીએ છીએ, મહારાષ્ટ્રની વાત કરીએ છીએ, જે પ્રમાણે જે ઘટના થઈ હતી એ ઘટના એમ જોવા જઈએ તો બહુ ખૂબ જ નિંદનીય છે. ગુજરાતની જો હું વાત કરું, ગુજરાત એક એવો રાજ્ય છે કે આખા તમામ દેશના તમામ રાજ્યના અલગ અલગ લોકો અહીં વસે છે અને એક મિની ભારત એને કહેવામાં આવે છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણે જો જોતા ઘણા એવા તમને એવા ઇન્ટરવ્યૂ ખાસી એવા જગ્યાએ મળ્યા હશે કે જે કોઈક હિન્દી આપણી પાસે ઇન્ટરવ્યૂ લેવા આવતા હોય છે, પણ જે ગુજરાતી હોય છે તો પણ એમને હિન્દીમાં તૂટી ફૂટી ગુજરાતીમાં પણ હિન્દી સારું એવી રીતના આપે છે. અને ઘણી રીતના જોઈએ છે તો એક કોઈ પણ પ્રકારનો જાત પાત મત ભેદ વગર ગુજરાતી તમામને સાથ સહકાર આપે છે. હું કોઈ પણ જાતિને નીચી બતાવવા માંગતો, કોઈકને કે અપમાન કરવા માંગતો નહીં, પણ સારું એ છે કે ગુજરાતમાં વાત કરું, ખાસ કરીને સુરતમાં પણ સારા એવા આપણા મહારાષ્ટ્રીયન છે અને સાથે ગુજરાતીઓ સાથે બધા હળીમળીને રહે જ છે. પણ આ એક કૃત્ય જેમને પણ કર્યું છે, એક ભારત દેશને ગેરમાર્ગે દોરવાનું કરી રહ્યા છે. હું માનતો નથી કે મરાઠી આ રીતનું કોઈ કરી શકે, પણ આ જેને પણ કાર્ય કર્યું છે, કૃત્ય એક ભારત દેશને એક અંદર અપમાનજનક સ્થિતિમાં મૂકવાનું કાર્ય કર્યું છે. કારણ કે જોઈએ છે કે આપના તમામ દેશમાં અલગ અલગ રાજ્યોમાં બધા જ એક હળીમળીને સાથે રહે છે. વાત સાચી છે આશીષભાઈ, પણ ફરી આપને એ પૂછવા માંગીશ, ભાષા વિવાદ જે અત્યારે ઉઠી રહ્યો છે, મરાઠી કહો ગેર મરાઠીને લઈને અત્યારે ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, એ પણ આપને તો ખબર પડી જશે. એને લઈને આપનો શું મંતવ્ય છે? મારું કહેવાનું તો એ જ છે, તમને પણ પહેલા પણ એ જ કીધું કે આ એક સાચી સમજણથી કોઈ એક પ્લાનિંગથી આ કામ કરવામાં આવ્યું છે. હું અત્યારે પણ કહું છું કે આ રીતનું કૃત્ય એક એમને એક આપના આખા દેશને દોહરાવવાનું કામ કર્યું છે. હું નથી માનતો કે દરેક જણ આવા હોય છે, પણ આ એક એમને જાણી જોઈને ચાલ છે કે જે ભારત દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. એક આપનો દેશ એક અખંડ દેશ, હિન્દુ સમાજ જે રીતે પ્રભુ શ્રી રામજીની વાત કરે, પ્રભુ શ્રી રામજી જ્યારે વનવાસમાં ગયા હતા એમને સબરીજીના મીઠા જૂઠા બોરો ખાધા હતા. ક્યાં એમને ક્યાં કોઈ પણ પ્રકારનો જાતપાતનો ભેદભાવ ન રાખ્યો હતો. અને એમને એક રામજીએ એક અયોધ્યામાં એમને કે રાજા રામને સારું એવું બિરદું પણ એમને મળ્યું હતું. પણ કહેવાનું એમ જ થાય છે તાત્પર્ય કે ભારત દેશ, આપનો ગુજરાત પણ આજે આપણે જોઈએ છે બધાને સાથે લઈને ચાલે છે. આપના ગુજરાતના અધ્યક્ષ, માનનીય અધ્યક્ષ છે તે પણ એક મરાઠી છે, સાંસદ પણ મરાઠી. અને ગુજરાતની જો વાત કરું, સુરત શહેરમાં વાત કરું છું કે ઘણા ખરા એવા આપના નગરસેવકો છે પણ મહારાષ્ટ્રીયન છે. કારણ કે જોવા જઈએ જો ગુજરાતની જો વાત કરું સંખ્યાની, તો એક કોઈક વોર્ડની વાત કરીએ, ગુજરાતની એક વોર્ડની જો વાત કરીએ, જો 40,000 વોટર હોય તેના અંદર 30,000 ગુજરાતીઓ અને 10,000 જો મરાઠી હોય છે. પણ એ જ ગુજરાતી આજે ત્યાં મરાઠી જે કોર્પોરેટ એમને ઉમેદવારને ઇલેક્શનમાં ચૂંટણી લાવે, કારણ કે કોઈ પણ પ્રકારનો જાતભેદ કરતો નથી. વાત સાચી છે, કોઈ પણ જાતનો તે ભેદભાવ નથી કરતો, ભાષામાં ભેદભાવ નથી કરવામાં આવતો. પણ આ તો શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રની અંદર? સૌ પહેલાં મારા સૌ બધાને રામ રામ એના માટે કીધું કે રામ આ શબ્દ કોઈ ભારત દેશમાં કોઈ ગામડું એવું નહીં હશે કે એ ગામડામાં રામ કહેવાતું ના હોય. તો રામમાં બધું છુપાયેલું છે. રામ કહેવાથી આપણે સૌ બધા એક છીએ. રામ કહેવાથી આપણે સૌ બધા આપણે ધર્મબંધુ છીએ. એ ભાવથી આપણે બધા સાથે રહેવું જોઈએ. કારણ કે આજે જે મહારાષ્ટ્રમાં આપણે જોઈ રહ્યા છે, એક રાજકીય સ્ટન્ટ છે. એક મરાઠી ભાષાનો કોઈ વિષય નથી, કોઈ હિન્દી ભાષાનો વિષય નથી. પણ હું બધાને કહેવા માંગુ છું એક સ્લોગન અર્થે, હિન્દવ સોદરા સર્વે ન હિન્દુ પતિ તો ભવેત.
મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા. તો સૌ હિન્દુ ભાઈઓ એક છીએ, કોઈ પીડિત નથી. મારું મંત્ર છે બધાને સમાનતા રાખવાનો. એટલે કોઈને ભાષા આવડતી ના હોય, જે રાજ્યમાં રહેતું હોય, પણ ત્યાંનું જે વહીવટી તંત્ર જે ભાષામાં ચાલતું હોય એને એ ફોલો કરવું જોઈએ. પણ જેને જે ભાષા નહીં આવડતી હોય એને દાદાગીરીથી તમે ના મારી શકો, દાદાગીરીથી તમે ના ઠોપી શકો. અને ભાષા એ આપણી સંસ્કૃતિને બચાવવાનું કાર્ય કરે છે. ગુજરાતમાં ગુજરાતી આવડવી જોઈએ, મહારાષ્ટ્રમાં મરાઠી આવડવી જોઈએ, પણ એના પર હિટલરશાહી તરીકે, એના પર દાદાગીરીશાહી તરીકે તમે એને ઠોપી ના શકો. તમે એમને સમજૂત કરી શકો છો. ત્યાંની વહીવટી ભાષા એને અપનાવવી જોઈએ, પણ એને જે વ્યવહારમાં એ ભાષા હોય એને જે આવડતી હોય એને સ્વીકારવી જોઈએ. અને બીજી એક વાત કરવા માંગુ છું કે આપણા આશીષભાઈ કીધું, રામ ભગવાન બધા રાજ્યોમાં વનવાસ તરીકે બધા જ શહેરોમાં બધા ગામડાઓમાં ફર્યા છે. જે તે વખતે એવું ભારતનો એ કંઈક હિસ્સો એવો બાકી ના હોય કે ત્યાં રામ ભગવાન ગયા ના હશે. તો એ શું કહેવા માંગે છે? તો રામ ભગવાન આપણે એ કહેવા માંગે છે સૌ બધા આપણે એક છીએ, સૌ બધા એક માના એક સંતાન છીએ. विविधता में एकता है. कभी भी अपने मुंह में प्रांतवाद भाषावाद ना रहना चाहिए. यही अपने प्रभु श्री रामचंद्र जी यही अपना प्रभु श्री रामचंद्र આપણે બતાવ્યું છે અને આપણે એના અનુકરણ કરવું જોઈએ. સાચી વાત છે, એનું અનુકરણ કરવું જોઈએ. આપ શું માનો છો? આ ભાષા વિવાદને કઈ રીતે જુઓ છો? આ એક સ્ટન્ટ જ છે, પોલિટિક્સ સ્ટન્ટ છે, બીજું કંઈ નથી આની અંદરમાં. કારણ કે જેઓના હૃદયમાં રામ વસ્યા નથી તેઓ ખાલી ભાષાનો જોરે કંઈક નવી રાજકારણની નીતિ ચલાવવા જઈ રહ્યા છે એવું મને લાગે છે. આ તો માનવામાં આવી જ રહ્યું છે કે રાજકારણની નીતિ ચલાવવા જઈ રહ્યા છે. મરાઠી બોલવી જરૂરી છે? હા, એવું હું તો એમ નહીં કહેતો, પણ જે રાજ્યમાં રહીએ છીએ એ ત્યાંની લેંગ્વેજ તો એમને આવડવી જોઈએ. પણ ત્યાં બળજબરી કરવી, મારપીટ કરવી અને ગર્વ લેવો, ના, એ ખોટું છે એમનું. જે રીતે એ લોકો બનાવ કરે છે એ બધું ખોટું છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની ભાષા આવડે છે, આપણી માતૃભાષા જે છે એ આપણે બોલીએ છીએ. પણ એવો વિષય નથી કે તમે પછી ત્યાં છો ને જોર જબરદસ્તી કરીને તમે એ જ ભાષા બોલાવો, એ જરૂરી નથી. આ જે બધા સ્ટન છે એ રાજકીય છે, એ એમનો પક્ષ છે, એનામાં અમારે. આજે તો આ મહારાષ્ટ્રની અંદર ભાષા વિવાદ જોવા મળી રહ્યો છે. ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, મારપીટ કરીને ગર્વ લેવામાં આવી રહ્યો છે. તો આ બિલકુલ યોગ્ય નહીં ગણવામાં આવી રહ્યું. સુરત ખાતે લોકો આ રીતની મારપીટ અને ગર્વ લેવાનો વિરોધ દર્શાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે ભાષા વિવાદને લઈ તેમના શું મંતવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ ભાષાને લઈને વિવાદ સર્જાયો છે. ખાસ તો પ્રાંતવાદ ક્યાંક શરૂ થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં. રાજકોટથી આપણી સાથે જર્નલિઝમ કોલેજના જ વિદ્યાર્થીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો? આ જે ભાષાને લઈને જે વિવાદ સર્જાયો છે આ કેટલું યોગ્ય? મારું નામ હિતેન્દ્ર પટેલ છે. આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિ એમ કહે છે કે વસુદેવ કુટુંબકમ. આપણે વિશ્વને એવું કહે છે કે વિશ્વ એક કુટુંબ છે. અને આપણા નહેરુજીએ એવું કીધું કે હિન્દી ચીની ભાઈ ભાઈ. જો આપણે બીજા દેશને પણ ભાઈચારો શીખડાવતા હોય અથવા સંદેશ આપતા હોય તો મુંબઈમાં જે મીરા રોડ ઉપર જે બનાવ બન્યો છે તો અમને પણ ગૌરવ છે કે આપચી મુંબઈ. અમે બી બોલીએ છીએ કે આપચી મુંબઈ. જો મુંબઈ છે તો અમે મરાઠીમાં બોલીએ તો ભાષાનો ભાષાવાદ ના હોય. સ્થિતિ બગડી છે. ઓમ જોવા જઈએ તો ભારતીય બંધારણ પ્રમાણે 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. દરેક નાગરિકને પોતાની ભાષા બોલવાનો અધિકાર છે, બરોબર. પણ કોઈ રાજ્યમાં બીજા રાજ્યથી નાગરિક આવે છે અને તે બીજા રાજ્યથી આવેલો નાગરિક તે રાજ્યની ભાષા નથી બોલી શકતો અને પોતાની ભાષા તરીકે હિન્દીનો પ્રયોગ કરે છે, તો એ પૂર્ણ વસ્તુ છે. વ્યક્તિને પોતાની ભાષાનો ગર્વ હોય છે અને તે ગમે ત્યાં જાય તે પોતાની ભાષાનો પ્રયોગ કરી શકે છે. ભાષાના વિવાદ કરતા હાલ મહારાષ્ટ્રમાં જે વિદર્ભ નામનો વિસ્તાર છે તેની હાલત આજે પણ ખૂબ જ દયનીય છે. ભાષાનો જે અત્યારે મુદ્દો ઉખડેલો છે કે ભાષા વિવાદ ચાલેલો છે, અત્યારે આ ચાલે છે, પણ એનાથી કોઈ સામાન્ય નાગરિકોને કંઈ ફાયદો થવાનો નથી. નો ડાઉટ આપણી એ માતૃભાષા છે તો બધાને એનું ગર્વ હોય, સામાન્ય વસ્તુ છે, પણ એને લઈને જે આ ઝઘડા થાય છે એ કરવું આઈ વુડ સે ટોટલી બેઝલેસ છે. આનાથી કોઈને ફાયદો કંઈ એવો થવાનો નથી. જો ફાયદો થશે તો એ પોલિટિશિયનને જ થવાનો છે. અને આપણા ઘરોમાં તે દૂધ, દહીં, છાશ બધું શાકભાજી આવે છે તો આપણે એ પૂછીને નથી લેતા કે કઈ ભાષાના વ્યક્તિએ ઉગાડેલું છે કે કઈ ભાષાના ત્યાંથી આવેલું છે. એક ભાષા શીખવી એ
દરેક લોકો માટે જરૂરી છે, પરંતુ ભાષા માટે જે આ વાદ વિવાદ થાય છે એ યોગ્ય નથી. ભાષાને લઈને મુદ્દો ઉઠાવ્યો છે તો એ યોગ્ય ગણાતો નથી, કારણ કે આ બધાની પોતાની સંસ્કૃતિ હોય છે, પરંતુ બધાને પોતાની ભાષાનો ગર્વ પણ હોય છે, પરંતુ આ ભાષાને લઈને કોઈ મુદ્દો ઉપાડવો એ યોગ્ય ન ગણી શકાય. આમાં રાજકારણને લઈને ઘણા રાજકારણીઓ એવું માને છે કે અમારી ભાષા છે કે અમારી ભાષાને આગળ રાખવા માંગે છે, પણ એવું કરવું કે એને કે અયોગ્ય ગણાય છે. ભારત એક વિવિધતા સભર દેશ છે અને એમાંની ભાષા એક વિવિધતા છે આપણી. તો આ જે વિવાદ છે ભાષાનો, એનો અંત લાવવો એ ફક્ત કોઈ ભાષા લાદવાથી નથી આવતો, પરંતુ ટેકનોલોજી, નીતિ અને શિક્ષણના સાથે રહી અને એક સુમેળ બનાવી એક સેતુ બનાવવાનો છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે મરાઠીને પ્રાથમિકતા મળવી જોઈએ આ પ્રકારનો જે વાત છે તે ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે, તેના રાજ ઠાકરે કરી રહ્યા છે, તો આ કેટલું યોગ્ય? કારણ કે ક્યાંક ને ક્યાંક આ મામલે ખૂબ જ અત્યારે રાજકારણ ગરમાયું છે, માહોલ અત્યારે ક્યાંક ને ક્યાંક બગડ્યું છે ત્યાં. હા, હું તો કહીશ કે આપણો દેશ ભારત દેશ વિવિધતામાં એકતા માનનારો દેશ છે. દરેક રાજ્ય, ભારતના દરેક રાજ્યને પોતાની માતૃભાષા છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા બંને સમાન ગણવી જોઈએ આપણે. જે અત્યારે મહારાષ્ટ્રમાં આપણે જોઈએ કે મરાઠી ભાષાને લઈને જે ગરમાવો થઈ રહ્યો, ત્યાં આપણને રાજકારણ પણ જોવા મળે, ત્યાંના રાજકીય લોકોના રાજકીય રોટલા પણ શેકાતા જોવા મળે, જેના કારણે અત્યારે પ્રાંતવાદ ઊભો થવાના જે શક્યતાઓ બહુ ખૂબ જ વધી ગઈ છે. તો એ પ્રાંતવાદ જો વધારે વકર્યો તો ભારત દેશની અંદર જાતિવાદ, પ્રાંતવાદ, અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઊભી થશે. આપણે દરેક ભાષાને મહત્વ આપવું જોઈએ. હવે આપણે મુંબઈમાં જોઈએ તો મુંબઈમાં મરાઠી ભાષા, હિન્દી ભાષા બોલાતી હોય છે, તો અહીંથી કોઈ પણ, મુંબઈ સપનોનું ઘર કહેવાય છે, સપનોનું શહેર કહેવાય છે. આપણે ત્યાં જઈએ તો દરેક લોકો પોતાના સપનાઓ લઈને આવ્યા હોય છે, તો ત્યાં જઈને મરાઠી ભાષામાં નથી કમ્યુનિકેશન કરી શકતા, તો હિન્દી ભાષા જે સર્વ લોકો અપનાવી લે છે અને સર્વ લોકો બોલે છે, તો હિન્દી ભાષાથી સમજાવવું માધ્યમ એક સરળ બને છે. આપણે સાઉથમાં પણ જોઈએ તો સાઉથમાં પોતાની ભાષાને લઈને વિવાદ થતો હોય છે. સાઉથ પોતાની ભાષાને એક અલગ માને. સાઉથમાં જે કોઈ અત્યારે હાલમાં થઈ રહ્યું છે કે રૂપિયાને હિન્દીનું જે ચિહ્ન હતું તે હટાવી દીધું, તો એ પણ એક મોટો વિવાદ થયો અને ત્યાંથી જ આપણને આ જે ભાષાવાદનો વિવાદ શરૂ થતો જોવા મળે છે. ભાષાવાદના મૂળ આપણને સાઉથમાંથી જ મળે છે. તો મરાઠી જે ભાષામાં અત્યારે જે વિવાદ થયો છે તેને લઈને આપણે જોઈએ તો અત્યારે રાજકીય ગરમાહટ પણ જોવા મળે છે. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના ભાષાને લઈને વિવાદ સર્જાયો છે મહારાષ્ટ્રમાં, એમાં પણ મુંબઈમાં પણ ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે તે વકર્યો છે, તે અયોગ્ય છે. ખાસ આના જ કારણે કહી શકાય કે હાલ જે રાજકારણ ગરમાયું છે તે પણ ન થવું જોઈએ, કારણ કે ભાષાથી જે કહી શકાય કે લોકો એકત્ર થતા હોય, એટલે કે એક મળતા હોય છે, પણ આ ભાષાને લઈને જે વિવાદ વકર્યો છે તે તદ્દન અયોગ્ય છે અને આમાં જે રાજકારણ થઈ રહ્યું છે તે પણ ન થવું જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.